બંકન બધાને લઈ જાઉં. આ રોડ પાસ થયો પણ સરપંચ તો કોઈ કરતા જ નહીં. પુલે હા સંજયસિંહ, તો હેડા હો આમ ગા ગા તમે ચો કોઈ ગમની ઓર રાખો છો? આ લેટર આવી છે, પેલો રોડ આપણે પાસ થયો પણ સરપંચે કોઈ કર્યું જ નહીં. ના હોય તાણે એવું છે એમ હવે બંકાઈ ઘેર હતા. બંકા લઈ રડે ગમો ફરેજી એટલે થોડો ઠપકો આલી સરપંચ હા તો તમે બોલાવી લાવો, હું આ ઉભો હોય. બંકાઈ હા એ હરગર તો આવું છે એ ગમો જાવ સરપંચ નહીં છે આ મારું બેટો આ ધુવાળો ડોસી કરશે વધારે તો ધુવાળો વાખો પાડવા તો ઓય હડે તો તાળક દૂધ નહીં સરપંચ પાસે આવું છે આપણે રોડ ચાલ સરપંચ પાસે શું લેવા આવું છે રોડ પાછો પણ હજી કરાય નહીં એવું છે એમ ઓય હારો હારો હેડો હેડો જાતા હો બંકાઈ આવો તમે બોલાય ગમની ઓર રાખો છો? તો શું અમે તો શું વર આખા કો આ પેલું લેટર આવ્યું છે, રોડ પાસ થયો હે પણ સરપંચે હજી કોઈ કર્યું જ નહીં. આમાં તો આમાં ડોશીની જ ખબર નહીં ને આમાં રોડની છે ની ખબર થોડું વર રાખો ને સરપંચ બધું એનું વસાઈ જાય. હેડો ના હવે સરપંચ પાસે જાતા હો આવું જ પડશે કે ઓય હેડો તો આવું તો પડશે જ કે તાર સરપંચ કોઈ કરતો જ નહીં. આ કાગળ જાય તો ખબર પડી પૈસા આવા આવા કેટલા ખાઈ ગયો છે. ઓહો હો નજરે પકડે એટલું બાબુ કર્યું છે. અરે આવો આવો ગમનો વાડી આવો એ લોકો આવો હા બેહો ઓમ પોણી લાવો હા લાવો પોણી લાવો બેહો. મફતના પૈસા ખાઈને બેસી ગયા છે ને હવે પોણીએ પાવી ગયો સરપંચે જમીન લીધી લાગે. ઓએ આ બધું ટ્રેક્ટર ને બે ખબર રાખ્યું છે ઓય ને વોટ આપણો ને એનું એનું કોણ કરે છે. આપણે રોડના ખાડા ચાર ના પડ્યા આ પાંચ થયું તો કોઈ કરીને લાગે પૈસા ખાઈ ગયા લાગે. આપણ તો ઓઠ ખાઈ ગયા તાણે તો આટલું બધું લે બંકાઈ પાણી પીઓ પાણી તો પીવું જ પડશે કે તો પાણી તો પીવો તમે તો સડ્યા ઘોડ્યા આયા છો તો ને આમ તમારો તો શું લૂંટાઈ જાય છે તમે કોઈ ગામમાં સારું કર્યું હોય તો લાગે ગામમાં તો સારું ઘણું કર્યું છે નહીં કર્યું શું કર્યું છે તો ગામમાં હાડા કાઢા પડ્યા ઘરે તો આપણે રોડ નવો બનાવ્યા છે આ લેરો હમું કર્યું છે પછી કેટલું હમું કરવું છે પાણી તો આવતું નથી પાણી સારું છે લેરમાં નળમાં ને નળમાં નથી આવતું તો નળમાં તો તમારે નળમાં ઘેર વાળવું હોય ક્ષેત્રમાં વાળું ઘઉં વાળવું હોય તો હમું કરવું પડે કે તો ટાળીઓ પાણી ઘેર તો બરોબર આવતું નહીં. પછી તો ટાળિયા હરખા રાખો પણ સરપંચ તમે આપણે હમ કરવાનું હોય કે સરપંચ તો અમે છે પણ હવે તમે હવે આમ ચમ આયા છો ને કાયા થાય ને આટલા બધા આ લેટર પેલો રોડ પાસ છે ને એનું લેટર આવ્યું છે. તમે એથી રોડ જેમ બનાવ્યો નહીં. ચાલો લેટર આવી છે આ રોડ પેલો નેળિયા વાળો આ આપણા સાઈ તો મારી છે જ નહીં અમો આ સહી તમારી આ નહીં કરેલી તમે. આવી તો ગામમાં ભણેલા ઘણી સહીઓ કરી હું એકલો થોડી સહી કરું આવી આમાં તો અમે કોઈ આવડતું નહીં એકલા એકે નહીં આવડતો લ્યો બધું ખબર પડે અમે જો આવડે મારી છે જ નહીં અમો એક અક્ષરની ભૂલ છે શું ભૂલ છે અમો તો આમાં એ કરે કે બી કરવાનો હતો હવે બીન ફી જો લાંબા અમારે મારી છે જ નહીં આ તમે કાગળ કને આલી તમને ટપાલમાંથી લાવ્યું છે કને ટપાલ આલી આ તમને હવે તો કોઈ ગોમનું કોઈ હશે તાણે આલ્યું છે આમ કોઈ અમે હાથે જ નહીં બનાવ્યું આ સાહેબ મારી કરેલી નહીં આ રોડ હવે મારે રોડની આલી છે આખી અલગ કા પાવતી આલી છે પૈસા આયા છે પણ સરપંચ ખાઈ જાય મોન માં જ દીધી. સરપંચ ખાઈને બેસી ગયા છે આ ગાડીઓ બાડીઓ એમને નહીં કરી આ ગાડીઓ કેટલું બધું વસાયું આ ગાડી તો હમણાં લીધી છે સંજુબા હમણે આવો કોક બે શબ્દ કો ડોહન આ પણ કેટલું બધું વસાઈને બેસી ગયા છો તમે પણ બસ તો ચા લાવો ચા મેલેલો છે હાલ ચા મેલેલો છે હું ચા લાવું બેહો ચા શું પીવી કોમ તો કરતા નહીં. રાખો એ તો ગમે તે કરીને કોક કરવું પડશે કે એ તો સરપંચ કરશી ચા પીવો થોડા ઢાઢા પડો ચા પીને મને તો લાગે કાઢી મેલવાના છે હવે માપનો આલો કે ચા તમે તો મફતનો પેલો ચા ખોડ્યો મફતના પૈસાની લાયેલી છે એટલે હા વધારે આલી હવે હવે તો જેટલી ગ્રાન્ડો પાસ થઈ ગઈ બધી ખાઈ ગયા છે. આમાં તો ટોલન બોલન જો કટર ને બટર ને કેટલું લઈ લઈને વસાયું છે કરું આપણે તો આપણો સરપંચ લાવવા એટલે કેટલા મૂક્યા હતા. તમારા બદલે તમે રોટલા નહીં ખાતા એટલા તો તમારું ઓટ લાવવા આગલું કર્યું છે પણ ઓટ તો શું કે મફત આલ્યા છે પૈસા આલ્યા ઘેર ઘેર 5,000 રૂપિયા આલ્યા એક એક જણાના અમારે અહીંયા તો રૂપિયો આવ્યો નથી એટલે તમારી એ ના હું શું કરું હું તો આલ્યા છે બધા પૈસા વેચીને પુના આલ્યા નથી કે ખવરાયા નહીં તો ગોટા દો એક તારા બીજું શું હોય તારે ગોટા ટોટા આલ્યા બીજું કોઈ આલ્યું હવે મારે દાડા ભલે રહ્યા તમારા લાગે છે હવે મારે છે ને સાસુ બોલ્યા જેવું નહીં. મેં ગુજામ કાઢ્યા તો 10,000.
અમન તો ખાલી ગોટા આલ્યા હતા ને વધારાના ટોટા આલ્યા છે. બીજું કોઈ કર્યું નહીં તમે અમારા બદલે. તો તમે આમ શું આમ કોઈ ઘેર ઘેર જઈને પ્રચાર કર્યો છે? અમે તો કર્યો દી રામ રાતની દાડો ઊંઝા નહીં તમારા બદલે તો. તો યાર પૈસા નહીં, એ પૈસા અમને આલ્યા હતા બરોબર. એટલે એ તો પૈસા હું સમજીને લઈ જઉં બરોબર ઘેર. એ તો તમે એમ કહો કે તો બધું આવ્યું નહીં એ કર્યો બરોબર. તો ફૂલૈયા તમને પૈસા આલ્યા તમારે હાલવા જોઈ કે એને ઘેર? પણ આલ્યા હતા એ તો હું બીજાને આલ્યા કે તમે બેસજો હવે મૂકી તો ખોલને લઈ જઉં. તમે હવે વન હાસવીને હવે ઘેર લઈ જાઓ, નહીં તો પછી એવું છે આપણે પછી વાત હા. ખોદના ભેગા થાતું મન. શું કર્યું કહો હવે ચાલ રોડ બોડ ચાલ બનશે કહો. રોડ હવે તૈયાર કરો, હવે અરજી આવી છે મેં ફેર. અમાર તો પેલું પાણી લાવો ને ખાલી નળમાં પાણી જ નહીં આવતું. પાણી તો આવી જાય, ચિંતા મત કરો, પાણી આવી જાય તમારા નળમાં. એવું છે એમ? ઓય તો વાત કોણ આવો તમને થોડી. છેતરી લઈ દઉં ઘરે પણ તમે થોડા ઘણા મને હાલવા. હવે એવું હોય તો તમે હાલ જો, મારા પાસે કેશ પૈસા નહીં ગયા એટલે હું તમને એવું છે તો હું ફેર કેશ ઉપાડી ને તમને હાલવા આવ્યો. 2 દાડા તેડ આલજો તો વાંધો નહીં હા, પણ હું લઈ દઉં એમ. 2 દાડે ચીડ આવ્યો તમને. ઘરે લઈ દઉં હાર તો તમે હવે હાસવીને લઈ જાઓ. હવે પકડા દો. મારે એને પીવી છે થોડું એકલું બેકલું મારે છે તો એને ફોન પૈસા પછી કાઢું પછી વાત. દાડા હવે તમે મારે હવે ઢોરોને આ ખોણ બોણ મેળવું છે. આમ ઘેર કોઈ છે નહીં મારે. વાત થઈ ગઈ યાર. આવો આવો એ તો કરી દે હવે કમ્પ્લીટ કરી છે. આવો વાત કરી દીધી એ તો. રોડ કમ્પ્લીટ કરાવી દે હું હવે. આમ તો સરપંચ એવા નહીં ભાવ. અને આપતો થોડો હમણાં મારામાં આવશે તો મત કર દઉં. આ વાડી ખાય છે. સરપંચ એવા નહીં આમ તો કરી નાખી. સરપંચ શું કીધું કરી દેજો બધું. ના કર દે હું તમને ચિંતા કર્યા કરું. સારું હેડો તાણ આપણે હવે. એ હાર વળો લ્યો. જો સારું તાણ આવજો હો. આવજો. એ આવજો. આ ફૂલ ના થાય પાછા વળી. ઓને હાસવી ઘેર કાઢ્યા છે ને હવે ઓને એક દાડો ખાડામાં લેવા પડશે. હવે ઓને પોહલે ઉતાર્યા છે એટલે હવે ઓને તો હવે પૈસા આવવા નહીં. મારે હવે ફોન પણ મેળવું છે. હવે ફોન મેળે ને આપણા છોકરા આવે ને આપણું જતા રહ્યા છે ચોક કરવાના હતા. કદાચ નહીં બાઈને રાખવાનું પણ મારે મેળવું પડે છે. હવે અડુહન મારે ખાતર નખવડાવું છે. પેલા કિશન મારે પેલા કીધું હતું પેલા મજૂરી ત્રણ ચાર જણા લેતા આવજો. ખાતર બાતર નખાઈ અને મસ્ત પાઈ નાખું. અને હવે થોડા હમાશા છે. ના કીધું તું મેં પેલો બંકાઈ કીધું છે કે પૈસા આલ્યો ને હવે મારા 2 દાડા થઈ ગયા છે. હવે હીરા આવતા હોય આવી ના થારું. હવે હાલ પૈસા છે ને પછી આવી હાલવા જ નથી. ગો મારા બધા ભેગા કર્યા તાર પૈસા આવ્યા છે. આખો તો થોડા પૈસા આલું હું. આખો તો એને આલું બધાને આવતો હાડું તો મારે તો હું ભિખારી દઈ દઉં. આપણા કિશોરની હજી આવ્યા નહીં મજૂરી કરવા. હવે થોડો દૂર પડ્યો તો ખાતર નાખવું છે. ખાતર નાખવું છે. ખાતર નાખવું થોડું હમું કરવું છે અને નેદવાનું છે. પછી ચાર પોસ ઓલ્યો અને હમાય કરવા છે. તમે ના હોય તો નેદવાનું પૂરું કરો. હવે દાંતેડા સીધો મકા એ તો ઓલે ઓલે પડ્યા છો. અને આખરી નેદ તો પાછા પૈસા નહીં આલું પાછા. એ હારું એ સરપંચ ને શીખે ક્યાં આયડું આ છે ક્યાં આયડું આપણે શીખે સડી ગયા છે સરપંચ. આ છોકરાને પૂછવા દે કોક. લે આ છોકરા આપણે હોય સરપંચ ને આયડું આ છો આયા છે. હોય છે સારું હેડો. આ તો સરપંચ ના ધોળા કાઢીને આવું 2 દાડે ઓહો સરપંચ ને તો મજૂરી ખૂબ લાહરા છે. સરપંચ ઓહો પેલા રે હા સરપંચ હા આયા ગોતા ગોતા ક્ષેત્રમાં ગાલ્યા છે. હવે તમે પુલું જ ભરવું પડે કે અને એવું કર્યું છે તમારે તો શું વાત છે ને શું કર્યું તમે તો શું કર્યું? આ તો 30રો દાડો છો તમે તાણે શું કર્યું તમે પૈસા લેવા આવ્યા છો મને ખબર પણ હાલ પૈસા છે નહીં. તો ભાઈ હું ગામમાં કહું કરું કે પૈસા ના હોય તો ભાઈ હમણાં અરે પણ થોડા હોતારો કે યાર. શું વાતારો જેટલા દાડા વાતા રહેવાનું છે. તમે કીધું છે પૈસા આવવાનું પણ હવે તમારે થોડા દાડા હોતું 2-3 દાડા હોતું રહેવું પડશે વધારે. વાતું તો નહીં રહેવાય મારે જરૂર છે પૈસાની. મારે હવે મજૂરી લાવેલા છે 3-4 જણા એટલે એને પૈસા આલવા છે અને મારે મજૂરી કરે એને પૈસા આલવા પડી કે તો પછી પેલા પથારી ભમાવશે 4 દાડા છે આજ તો કોઈ શું નહીં રોડ બોડ કોઈ પાણી આવ્યું નહીં હજી. તને પૈસા પણ આલું હું ગોમક આલ્યા છે 10,000 રૂપિયા આલ્યા છે પેલા ભૂલાઈને. તમારે શું વાત છે તમે કો મને હાલશો એટલે તમે કીધું હતું પણ હવે હાલ તમારે હોતું રહેવું પડશે. મારા પાસે હાલ પૈસા નહીં. પેલા હું ફોન લઈ ગયો છું એ ફોન લઈને હવે મારે એને શું જવાબ આલવાનો. એટલે તમે ફોન લઈ જાઓ પણ હવે હાલ તો મારા પાસે છે નહીં પૈસા. તમે એવું હોય તો 2-3 લાખ રાખો ફેર વળી પાછો હું આલી જ આવ્યું તમને પૈસા.
બે ત્રણ દાડા નહીં મને તો સરપંચ અત્યારે કરી આલો તો કરી આલો ને કે પછી પેલા મારી પાથારી ભમાઈ નાખી હું હવે તો હવે હીરામન બોલશું હવે હાલ તો પૈસા છે નહીં તો તમે જો ને હાલ પૈસા નહીં તમે જો હાલ હેડો ઘેર જો મને હવે ફોન કરે ને મારે મજૂરીએ કામ કરે હોય ચોથી ઘેર જાવ હવે તમારા હવે કોમ પટી ગયું પેલા કુવામાળા ભેગા છે તાણ કે આલ્યો આ મજૂરીએ પણ કામ કરે છે તમે યાર પૂરા તમે માથાકૂટ મત કરો આજે તમે ઘેર હેડો મને કામ કરવા દેવો હોય મારે હવે નેદવાન ચાલુ છે હોય જો હવે પટી ગઈ કરો હવે કાઢી મેળવાથી ઘરે તમે જો હેડો ઘેર હેડો, પછી તો પકડાવશે બે ત્રણ જાય છે તો પૈસા હસી તાર પકડાવશે તો નહીં હાલવા તો તમારે તો હોય પૈસા કવા છે આ બધી વાતે હરખું લેવ તો મેળા તો હેડો નહીં હાલવા પૈસા તો કામ કરવા દે કોક નહીં કામ કરવા દે તને હજી પૈસા લેવા આવી ના છું તરીકે તે સરપંચ હમું નહીં રે બાઉ ભાઈ ગોમમાં રહેવું કાઢું પડી જાય સારું તાણ પેલા બધા ભેગા થાય એટલે ખબર પડશે તમને ભેગા થાય મને જવાબ આવશે આવડે તો તમે વાડી ચોથી આ ભાઈ હું વાડી નહીં બસાવવા આવું તમને વાડી પેલા ગોમવાળા ભેગા થાય એટલે ખબર પડશે તમને હાલ જ હમણાં કહી દઉં કે મારા બધા પૈસા ખવડાવે છે સરપંચ સારું ના હવે અમે તો ઘરે જાવ હમણાં બધા ગોમવાળા હાજી આવું હમણાં હાલ જ હમણાં આડું હોય ક્યાં પૂણે થઈને ઉડો છો હમણાં તમે ક્યાં આવવા છે ચો નીકળો હમણાં ખબર પડી જાય આ મારું બેટું હવે સરપંચ તો ફરી ગયો છે હું તો પૈસા લેવાનું વાત કરી હતી મારું બેટું હવે પૈસા આલ્યા નહીં મારે હવે પેલા બે જણા તો કેવી ના કહેવું ગોમવાળા તો હવે મારી પાથારી ભમાવશે હવે હું કહેવા લાવ્યો તો હું ફસાઈ જાય હવે શું કરું કહો હવે કાઢું કહી દીધું હા તો જવા કયો શું થાય છે હમણાં ખબર સરપંચ ને આયડું હારા છે એટલે જોવા જતો મજૂરિયા બજુરિયા 10 મજૂરિયા નાખ્યા છે મારા બેટા સરપંચ વાત કરી હતી શું કર્યું હું એના માટે જ જોતો શું કીધું પણ મારો બેટો સરપંચ ફરી કાઠું કર્યું છે ને એમ ના ચાલે કેમ ફરી ગયો હતી સરપંચ કે હવે તમે ત્યાં જતા રહો અમને તો કોઈ ગણતો જ નહીં સરપંચ તો અમે તો કાઢી મેલ્યા ઘેર લઈને હેડ્યા ભરાતી તો હું કહી દે સરપંચ કરશી ભરું તો તાર હું તો હવે જતો જ રહ્યો મને હાલ હું કઈ રીત વાત કરી ના કીધું સરપંચ હવે કોઈ કહીશ નહીં. સરપંચને કહેવા જવું પડશે આપણે તમે જાતા હો તો હું તો જઉં ઘરે કેમ તમે કોઈ પૈસા ખાતા છે પૈસા તો ખાતા હશે હવે પૈસા અમારો નેટ જીવો છો અમે પૈસા તો ખાતા હશે કેમ કીધું આપણે સરપંચને હેડો લે હળો તાણ હળો તમને ખોટું વેમ રહે કોઈ પૈસા ખાઈ જાય આ રોડ કરાવવાનો એવો જ ને ઓએ મારા બેટા હરાય ઊભા થઈ થઈને વાતો કરતા હતા કોઈ બીજું તો હોય ને લો થવા એ મજૂરી કરજો લ્યા આગળ આ નેજો પાછા આ બા આડવા ના પાકો પાછા મુકાબાના 2 લાખ ના કરી દીધો પાછો એ આવો આવો ભૂલે આવો કરો તો સરપંચ આવો સંજયસિંહ આવો આ તમે કેમ હા તમે હવે જવાબ આલો ઓય જે આલો બાલુ છે અહીંયા ને હવે શું કર્યું પેલું રોડનું રોડ તો ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે હવે આગળની પ્રોસેસ થઈને આવેલી જ છે પણ કેટલા દાડા કાઢશે ચાર પાંચ થાય હવે બધા અઠવાડિયું લાગશે અઠવાડિયું થાય હોવે હવે આવી જાય ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે હજી અમેથી એટલે હવે સરકારમાંથી પાસ થાય તારી યાર ભાઈ હોય આવે કે યાર આગળ પાસ થાય તો તારે ગ્રાન્ટ આવે તો તમને આગળ કરવું મળે કરો શાંતિ છે નેડતાથી હેડી આ કેમ લાયા તો વળી વળી પાછા? સરપંચ મફત ભેળા થઈ જાય કે હેડો તા મુએ આવું લા કુલે તમે આવજો હમણે આ ડુહા બે ત્રણ ડુહા ભાગજો પર આનો મફત ગયો છે પાછું ખાવાનું બાવાનું બધું લેજો પાછું પાણી આલે ચાર ફોન ને ચૂકેલ મળે ચાર ફોન હા પાઈ નાખવાના રોજ તો હા બે ત્રણ કર્યું કુલે તમે આ કોઈ દાડે કીધું તું હું તમે 10,000 આલ્યા તમે તો આલ્યા નહીં પણ હવે આ હું અહીં કીધું તું તમે 5,000 રૂપિયા જેવું આલ્યો વાપરવા છે હવે આલા સડી બેઠા છે મારું હવે હાલ માર કન પૈસા નહીં કીધું 2-3 દાડે ચેડે આલું છું એવું છે એટલે કીધું હવે તમે છે ને આ તો હવે થોડા વોટિંગ આપણે ખેંચવું પડે કે એટલે તમે એને છે ને કહેજો કે હાલ હોતા રહો તમે હાંસવીને લઈ દો 2-3 દાડે જે 2,000 રૂપિયા જેવું પકડાવું છું સારું હેડો તમે હાલ માર કન પૈસા નહીં અને વધારે કોઈ પાસે બોલે તો હું શું સરપંચ છે કે એટલે મારે થોડું નમતું નાખવું પડે છે કે મારે ગામનો સપોર્ટ જોવે ના ના એટલે શું આપણે છે ને આપણે હાલવા છે પણ હાલ છે થોડા બાપરા ચા પાણી કરે એવા પણ એમ તો હાંસવીને લઈ જાય નહીં પછી સારું અને હાંસવીને લઈ જો અને મારે આ મજૂરીએ કામ કરી છે અને ખોટું પછી એટલું થાય એમ હા આ સરપંચના પૈસા આવા ખા ને એટલે આ સરપંચની વાતો બધી વભળવી પડે પૈસા ના ખાતા હોય તો બધું કામ થાય સંજયસિંહ હા સરપંચ
સરપંચ તો કે હજી રોડ આવે પેલો પૈસા આવે એટલે પેલું કરું. પૈસા ચાણ આવે સરપંચ નો ઘરના પૈસા નો કરે જવાબ એ સરખો નહીં આવતા કે આજ આવીને કાલ આવીને મિલતા જ નહીં. હવે શું કરશે આપણે? એ કોઈ અમારે ના લ્યા દેવા કે તાર ઘરના પૈસા નું કર પડો ગ્રાન્ડ આવે એટલે એમાંથી કાપી લે સરપંચ ને કી લેડો તો વળી આપડા કરશે એટલે સરપંચ ને આવશે એટલે કહે એટલે આવશે. શું વાત છે અમને તો કહો. હવે સરપંચ એમ કહે છે હા કે હજી પૈસા આવ્યા નહીં, બરોબર? કે પૈસા આવે ને એટલે હું કરી દે એટલે કે હાલ તમે જો કે એવું છે એમ? હા તો હવે તો હવે તો ઘેર જ જવું પડશે. આપણે શું કરશે હવે તો? ઘરે જ આવું છે. આ સરપંચ કોઈ કરે ને આ તો 10 મજૂરી ના છે, મફત ના પૈસા ભાગે છે, ઓય ભાગે છે પણ એ રોડમાં નથી ભાગવા. તમને કોઈ ખવડાયા હતા? ઓવે અમને ચોથી ખબર આવ્યા હજી સંજયસિંહ તમને કોઈ ખવડાયા હતા? શું પૈસા? ના પૈસા અમે નહીં ખાતા તમે નહીં ખાતા કે ના ના શું કરશે એ તો આવશે એટલે કરી તમે દઈશું. હેડો એટલે કહો તમે પૈસા ખાધા છે ના ના હું તો કોઈ ખાધું નહીં. સોના સોના ખાઈ જાય એવો લાગે છે હો. ના ના કોઈ ખાધું નહીં બંકા. ખાધા હોય તો હું કહું ના. તમે ચોક લબગુ લઈ જાય છો એવું લાગે છે તેમાં તમે પાછા પડો છો હવે. તમે લાગે છે તમે લઈ ગયા લાગો છો. અમે તો લીધા છે કોથળો ભરીને તો કોઈ દાદી પંપા આલો? 4-5 ને તો આખા દાડાનો હું રખડું છું વાના એટલે. આ સંજયસિંહ તો કોઈ બોલતા જ નહીં. પછી બોલો તમે સરપંચ ને બધા ઉભા થઈ જઈને વાતો કરો છો પણ તમે કોક બે શબ્દ કહો હું તો કેટલું કઈ ના હેડું પાછી પરવા સરપંચ ને કોઈ નિયત નહીં. ભાજ પર એટલે હેડું આ તો લાખ 2 લાખ રૂપિયા હેડું એટલે એમ પૂછો આ થળમ થી સોખું કરે એમ પૂછો તો ઊંધું આપડા તમે વળી આયા છો હવે હવારના લોહી પીવા જાતા નહીં ઘેર જાઓ લે હળો લે ભાઈ લઈ લે પૂછી કેમ લઈ જાતો હોય ઘેર હવે મારો પંકજ ઘેર આવે કરો ભાઈ વસમાં. આ નહીં મોન છે જ નહીં. તમે જો આડા નેદમણ ખડા દેવા છો આપણો લુખ્ખો સરપંચ ને અમુક કામ કરે આપણું નહીં કરે. આ લુખ્ખા સરપંચ નો ના લાવરો લે આ લગા બંકા જવાના લેવા તો આ લીગા રોડ ના રોડ થઈ જાવ. હાલ કરી તો વસ્તા જ નહીં દેખાતી જ નહીં તમને તો આ મને આલે હોત ની વાત તો આટલી કા રોડ થઈ જાવ હારું ક્ષેત્રમાં હારું રોડ તો જાવ. તમે વોટ આછેરો તો તમે તો જો આ સરપંચ ને હવે જેમ જેમ મનાવો આપણે આવતે છે ને સરપંચ જ બદલી નાખો. સરપંચ તો બદલી નાખ્યો મને આલજો વોટ તમે. પણ એને સરપંચમાં મને લાવો મારું બેટું લખતે નહીં આવડતું હું તો ગતું ભણ્યો આ સંજયસિંહ ને ઉભા રાખશે. લખવા વાળો મને તો આવતો હું સરપંચ જબર કર્યો પણ હા, એટલે સરપંચ તો બદલવો છે એ તો ફાઇનલ વાત છે. આમ તો આપણે આપણો આમ સિક્કો હેડે આમ ખાલી બંકાઈ નોમ પડશે તો રોડ થઈ જાય. આ સરપંચ કોઈ કરતો નહીં. આજનું કાલ ને કાલનું પમદાડ કોઈ મિલતો જ નહીં. તો હાલો ને હવે રોટલા ખાઈને હુઈ જાઓ તાણ બીજું શું કરો તાણ કહો સરપંચને શું તમે કહેવાય? ઉભા રહો સરપંચ હું મારું બેટું તમે વોટ ખેંચી લાવશો હા વોટ તો અમે ખેંચી લાવશું તો વોટ ખેંચાતા જ હું ભરું સરપંચ. પણ એક શરત હા આથી રાત તમારે સારું વોટ સારું ઉડશે પણ તમારે બધું કામ કરવું પડે હા કોમ તો હું કર્યો. હું આ સરપંચ ગોળ નહીં કરું. હું કોમ તો બધું ઘરનું કર્યું. પછી આ ગ્રાઇન્ડર પાછો એ ઘરમાં લઈ લઈને મેલો પડી ના થાય ના ના એવું ના હોય. આ તમારે ચકલીએ થોડું થોડું પાણી આવે ને એ મોટા મોટા બંબા પડશે. ઓફળો ખરા હા આ તમારે ચકલીએ થોડું પાણી આવે ને એ મોટા બંબા પડશે. બરાબર હે? આ સિંગલ પટ્ટા ખાડા છે ને મોટો હાઈવે કરાવે. હાર હળો તો અમે બસ હવે માપના ટોટા આલો પેલા સરપંચના કોઈ તમે એ ટોટા નતા આલ્યા. તમે એક જણા સરપંચ તો લાવો મને. પછી સરપંચ બનશો એટલે વળી તમે અમને નહીં કરો વળી. આજે રાત અમે ફરી હતા વોટ ટોટા આવતા તો મને આવડે છે કે હું ક્ષેત્રમાં રોડ કર્યો પડે પણ કોઈ કરતું કોઈ નહીં. આ સરપંચ બદલવાનો છે તમે મને લાવો એક જણનો. વોટ લાઈન પાસે ભૂલી જાય છે કે શું કોણ વાસ્તી તો કોઈ છે જ નહીં ગામમાં એ તો વિચારતા જ નહીં. સરપંચ કંજાત પણ કોઈ કર્યું ના. જાણો તાણ ભૂલે હવે આવજો તાણ હવે હું તો જાઉં મારા ઘરે. આવજો તાન. સારું આવજો તાણ સંજુભાઈ. કોક તો કરવું પડશે સરપંચ. એ તો કરા કોક કરો હવે કઠલા કરવા પડશે સરપંચ ને વગે ફસાવવા પડશે બીજું કોઈ નહીં. પડશે. અને આવતો મન ઉભો રાખજો. એ આ તો તમને આલશે પણ હાલ આ સરપંચ છે એને જ ફસાવો કોક કરી. સરપંચ જ બદલી નાખો છે સારું એ તો હું મારી રીતે ફસાયો એમ નહીં ફસાયો એ તો હું ફસાયો. આ સરપંચ ને મારા બેટા ને હવે મારે જ ફસાવવા પડશે. આ ગોમ વાળા કોઈ કરી કહેવાના નહીં. કાલે એને બધાને વળી ભેગા કરીને હું એને વગે ફસાવું પછી ખબર પડે સરપંચ ને ચમ ચમ બંકાથી પંગા લેવરો બંકા હોમે પડ્યા છે જૂઠું બોલી ગયા પણ મરાઈ ગયા હવે તો સરપંચ કેટલે નાહો હવે હાલ તો જવા દો. અરે એક તો પાણી ઊંધું કરવાનું મારો બના